વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 11 ના લેક્ચર 15 તરફ આગળ વધીએ. લેક્ચર 15 માં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરીશું જે ન્યૂટનના શીતળના નિયમ પર આધારિત હશે. બરાબર. ન્યૂટનનો શીતળનો નિયમ શું હતો? તો કે dt/dt ઉપર તાપમાન નીચે સમય dt/dt is equal to k t minus ts, જ્યાં t એટલે તાપમાન, ts એટલે પરિસરનું તાપમાન અને t એટલે પદાર્થનું તાપમાન અને k શું હતો? ન્યૂટનના શીતળના નિયમનો અચળાંક હતો જેનું મૂલ્ય આપણે જાણતા નથી. બરાબર. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આજે આપણે બે દાખલા ભણીશું વિદ્યાર્થીઓ. તો ચાલો જોઈએ. ઉદાહરણ 11.8. ઉદાહરણ 11.8 ની રકમ મેં શોર્ટમાં લખેલી છે, તમારી બુકમાં ડિટેલમાં આપેલી છે. બરાબર. જોઈએ શું કહે છે. તો કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા ઓરડામાં એક ભોજન મૂકેલું છે અને ભોજનનું તાપમાન 94 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 86 ડિગ્રી સેલ્સિયસ થાય તે માટેનો સમયગાળો કેટલો લાગે છે? 2 મિનિટ લાગે છે. 2 મિનિટમાં ભોજનનું તાપમાન 94 ડિગ્રી સેલ્સિયસ થી 86 ડિગ્રી થઈ જાય છે. તો 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઘટવા માટે કેટલો સમય લાગશે? એ સમય આપણે શોધવાનો છે વિદ્યાર્થીઓ. બરાબર. ચલો એક કામ કરીએ. ધારો કે આપણો ઓરડા છે, ઓરડામાં આપણે કંઈક ભોજન મૂકેલું છે. બરાબર. તો ઓરડાનું તાપમાન કેટલું આપેલું છે? ઓરડાનું તાપમાન આપેલું છે 20 ડિગ્રી સેલ્સિયસ. તો એને પરિસરનું તાપમાન કહેવાય. પરિસરનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ. જમવાનું તાપમાન એટલે કે ભોજનનું તાપમાન 94 થી 86 થાય છે પહેલા કિસ્સામાં, અને એના માટે સમયગાળો કેટલો લાગે છે? 2 મિનિટ. અને બીજા કિસ્સામાં એનું તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ થવું જોઈએ. અને એના માટે સમયગાળો તો કે શોધવાનું. હવે આપણને ખબર છે કે જમવાનું ગરમ છે, એટલે જમવાનું ગરમ હોવાથી જે ગરમ પદાર્થ હોય એ ઠંડા પદાર્થ તરફ પોતે શું કરશે? ઉષ્મા ગુમાવશે. તો ગરમ પદાર્થ ઉષ્મા ગુમાવે અને ઠંડો પદાર્થ ઉષ્મા મેળવે. અહીંયા પરિસરનું તાપમાન ઓછું છે, જ્યારે પદાર્થનું તાપમાન વધારે છે એટલે પદાર્થ ઉષ્મા ગુમાવશે અને પરિસર ઉષ્મા મેળવશે. હવે પદાર્થ ઉષ્મા ગુમાવે છે એટલે પદાર્થનું તાપમાન ઘટે. જે પદાર્થ ઉષ્મા ગુમાવે એનું તાપમાન ઘટે અને જે પદાર્થ ઉષ્મા મેળવે એનું તાપમાન વધે. પરિસર ઉષ્મા મેળવે છે પણ પરિસર એટલું મોટું હોવાથી એના તાપમાનમાં કંઈ એટલો ઝાઝો ફરક પડતો નથી. બરાબર વિદ્યાર્થીઓ. તો આપણે 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ થાય તે માટે કેટલો સમયગાળો લાગે છે એ જોવો છે. બરાબર. ચલો એક કામ કરીએ. ન્યૂટનના શીતળના નિયમનો ઉપયોગ કરતા ન્યૂટનનો શીતળનો નિયમ શું હતો વિદ્યાર્થીઓ? તો જો આપણે લખી શકીએ dt/dt is equal to k t minus ts. અહીંયા માઈનસ નિશાની હતી, ઘટાડો દર્શાવે છે. બરાબર. એટલે કન્સિડર ના કરીએ તો પણ ચાલે. ચાલો dt તાપમાનમાં થતો ફેરફાર. તો તાપમાનમાં થતો ફેરફાર પહેલા કિસ્સામાં કેટલો છે? તો કે 94 - 86. 94 - 86 અપન dt સમયગાળો કેટલો લાગે છે? 2 મિનિટ. તો 2 મિનિટ એટલે શું કહેવાય? 6 × 2 1 મિનિટની 60 સેકન્ડ. તો 2 મિનિટની 120 સેકન્ડ. બરાબર. તો સમયગાળો આવશે 120 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ k. અચળાંક છે જેની વેલ્યુ આપણને ખબર નથી. ફરી પાછો t આવ્યો એટલે તાપમાન. તો અહીંયા ઘડી કયું તાપમાન લેવું? 94 ડિગ્રી સેલ્સિયસ લેવું કે 86 ડિગ્રી સેલ્સિયસ લેવું? તો એના માટે વિદ્યાર્થીઓ બંનેની સરેરાશ લેવામાં આવે છે. સરેરાશ એટલે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેવાના. માઈનસ ts. ts એટલે પરિસરનું તાપમાન. પરિસરનું તાપમાન આપણે જાણીએ છીએ 20 ડિગ્રી સેલ્સિયસ. એટલે અહીંયા માઈનસ શું આવશે? 20 ડિગ્રી સેલ્સિયસ. ચલો આને સોલ્વ કરીને k શોધી લઈએ. બરાબર. તો 94 માંથી 86 87 88 89 અને બીજા 4 એટલે કેટલા આવશે? 8. અને નીચે આવશે 120 is equal to k. 94 + 86 6 4 10 ની 0 વધી પડી 1 8 1 9 9 9 18 180/2 -20 180 9 90 માંથી 20 જશે
90 માંથી 20 જશે એટલે 70. કે ને સૂત્રનો કરતા બનાવીએ તો 8/120 ગુણ્યા 70 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી ગયા? કે મળી ગયા. અહીંયા ઉડતું હોય તો ઉડાડવાનું, ના ઉડાડો તો પણ ચાલશે. બરાબર. તો પહેલા કિસ્સા પરથી આપણે કે શોધી લાયા. હવે એનું એ સૂત્ર આપણે બીજા કિસ્સા માટે વાપરીને સમય શોધવાનો છે. ચાલો તો બીજા કિસ્સા માટે આનું આ સૂત્ર વાપરીએ વિદ્યાર્થીઓ. તો આનું આ સૂત્ર વાપરીએ તો ફરીથી લખીએ dt/dt is equal to k t minus ts. ચાલો કિંમતો મૂકીએ dt. બીજા કિસ્સામાં તાપમાનમાં થતો ફેરફાર તો 71 થી 69 એટલે 71 69 સમયગાળો ખબર નથી, શોધવાનો છે. કે તો k ની વેલ્યુ આપણે લઈ આયા 8/120 ગુણ્યા 70. t તાપમાન સરેરાશ લેવાની 71 + 69 ભાગ્યા 2 માઈનસ પરિસરનું તાપમાન તો 20 ડિગ્રી જ હતું. બરાબર. ચલો 69 70 2/t 120 ગુણ્યા 70 69. આનો સરવાળો કરીએ 9 ને 1 10 ની 0 વધી પડી 1 6 ને 1 7 7 ને 7 14 140/2 -20. સોલ્વ કરીએ વિદ્યાર્થીઓ. 2/t એમના એમ 8/120 ગુણ્યા 70 એમના એમ 7 × 14 70 માંથી 20 જશે 50. બરાબર. સમયગાળો જોઈએ છે. એક કામ કરીએ વિદ્યાર્થીઓ, સમયગાળો જોઈએ છે અને અહીંયા મૂકી દઈએ તો 1/t is equal to 8 ગુણ્યા 50 અપન આ 2 અહીંયા નીચે આવી ગયો તો 2 ગુણ્યા 120 ગુણ્યા 70. સમયગાળો જોઈએ છે, સ્ટેપ ઊંધું કરી નાખીએ તો t બરાબર આ બાજુમાં પણ ઊંધું 2 ગુણ્યા 120 ગુણ્યા 70 અપન 8 ગુણ્યા 50. પૂરતું હોય તો ઉડાડીએ. 0 ગયા 0 ગયા 5 દુ 10 120 ભાગ્યા 5 કરીએ 5 દુ 10 2 5 24 24 5 120. બરાબર. એટલે અહીંયા આગળ આવશે 24 55. 5 ગયા 5 ગયા 2 ચોક 8 6 ચોક 24 4 ગયા 4 ગયા બાકી શું રહ્યા 6 અને આ 7 તો 6 સત્તા 42. એટલે સમય કેટલો આવ્યો? 42 સેકન્ડ આવી વિદ્યાર્થીઓ. બરાબર. એટલે કે પદાર્થનું તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ થવા માટે કેટલો સમયગાળો લાગ્યો? તો કે 42 સેકન્ડનો સમયગાળો લાગ્યો. બરાબર વિદ્યાર્થીઓ. ન્યૂટનનો શિક્ષણનો નિયમ 2 વાર યુઝ કરવાનો છે. એક વાર યુઝ કરીશું એટલે આપણને k મળી જશે. એ k ની વેલ્યુ અહીં મૂકવાની છે એટલે સમયગાળો મળી જશે 42 સેકન્ડ આવશે. બરાબર. એના જેવો જ સેમ દાખલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 11.22 છે જે તમારે જાતે ગણવાનો રહેશે. સ્વાધ્યાય 11.22 ની રકમ મેં લખી છે. જુઓ તો 5 મિનિટમાં તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. તો આ પહેલો કિસ્સો. બરાબર. 80 થી થઈ જાય છે 50. તો પહેલા કિસ્સામાં અહીંયા 80 + 50 ભાગ્યા 2 અહીંયા 80 - 50 ભાગ્યા સમયગાળો 5 મિનિટ છે. મિનિટને સેકન્ડમાં ફેરવવાની 6 × 35 300 સેકન્ડ થશે. બરાબર. તો અહીંયા તમારે 300 સેકન્ડ સમયગાળો મૂકવાનો છે. 300 ts પરિસરનું તાપમાન આપેલું છે 20 ડિગ્રી. બરાબર. એટલે 20 અને સોલ્વ કરીને સેમ ટુ સેમ આના જેવો જ પહેલો કિસ્સો સોલ્વ કરીને k લઈ આવવાનો. હવે એ જે k મળે એ k નો ઉપયોગ તમારે બીજા કિસ્સામાં કરવાનો છે. બીજા કિસ્સામાં તાપમાન 60 થી 30. બરાબર. એટલે અહીંયા આગળ તમારે શું લખવાનું? 60 - 30 અહીંયા 60 + 30 ભાગ્યા 2. અહીંયા આગળ સમયગાળો શોધવાનો છે. સેમ ટુ સેમ દાખલો થશે. બરાબર. અને એનો જવાબ તમારે જાતે લાવવાનો રહેશે વિદ્યાર્થીઓ. તો આપણા અહીંયા બે દાખલા પૂરા થયા. ઉદાહરણ 11.8 અને સ્વાધ્યાય 11.22. સ્વાધ્યાય 11.22 દાખલો જાતે કરવાનો રહેશે. લેક્ચર 15 માં આગળ વધીએ વિદ્યાર્થીઓ. ઉદાહરણનો એક દાખલો જોતા પહેલા
એક નાનો ટોપિક જોવો પડશે. નાનો ટોપિક તમારા બુકમાં નથી આપેલો, આ એક એક્સ્ટ્રા ટોપિક છે. જો આ ટોપિક આવડશે તમને તો એના પરથી તમારા એમસીક્યુ સોલ્વ થઈ જશે, બરાબર. અને આ ટોપિકમાંથી એમસીક્યુ પૂછાય છે, જે ડબલ નીટ માટે પણ કામના એમસીક્યુ પૂછાય છે, બરાબર. તો જોઈએ વિદ્યાર્થીઓ, નાનો ટોપિક જેનું નામ છે ઉષ્મીય અવરોધ. ઉષ્મીય અવરોધ. બરાબર. તો વિદ્યાર્થીઓ, ઉષ્મીય અવરોધ જાણવા માટે આપણે જોડે એક સૂત્ર હતું, H = Ka ΔT / L, બરાબર. સળિયામાં થતા ઉષ્મા પ્રવાહના વહનનું સૂત્ર H = Ka ΔT / L, બરાબર. આ છે ઉષ્મા પ્રવાહનું સૂત્ર. ઉષ્મા પ્રવાહનું સૂત્ર, બરાબર. અને 10મા ધોરણમાં તમે ઓહમનો નિયમ ભણી ગયા. તો ઓહમના વૈજ્ઞાનિક પર તમને એક સૂત્ર આપ્યું હતું, R = V/I, જ્યાં R એટલે અવરોધ હતો, V એટલે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત હતો અને I એટલે વિદ્યુત પ્રવાહ હતો, બરાબર. તો હું એક કામ કરું, અહીંયા આગળ હું આને સૂત્રનો કરતા બનાવું તો I = શું થઈ જશે? V/R થઈ જશે. તો વિદ્યાર્થીઓ, હું એક સૂત્ર લખું છું, I = V/R, જે ઓહમના નિયમ પરથી આવેલો છે, બરાબર. જ્યાં I છે, એ શું છે? તો કે વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ છે, બરાબર. હવે હું આ બંને સૂત્રને સામસામે સરખાવું છું, પણ સામસામે સરખાવતા પહેલા આ સૂત્રને હું થોડોક સેટ કરીને લખું છું. તો જો કેવી રીતે લખું છું? H = ઉપર લખું છું ΔT, નીચે L/Ka લખું છું. છેદના છેદ ફરી અંશમાં જવાના છે. છેદના છેદ ફરી અંશમાંથી નવું જ સ્વરૂપ મળે આપણને. પણ મારે આ સૂત્રને અને આ સૂત્રને સરખાવવું છે, એટલા માટે મેં આવી રીતે લખેલું છે, બરાબર. તો હવે સામસામે સરખાવજો વિદ્યાર્થીઓ. તો જો આમાં વિદ્યુત પ્રવાહ છે, તો આમાં ઉષ્મા પ્રવાહ છે. આમાં વિદ્યુત સ્થિતિમાન છે, તો આમાં તાપમાનનો તફાવત છે. એનો મતલબ, ધારો કે એક તાર લઈએ વિદ્યાર્થીઓ, તમે 10મા ધોરણમાં ભણી ગયા. એક તાર છે, એ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? તો કે જ્યારે તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ધારો કે અહીંયા આગળ 50 વોલ્ટ છે અને અહીંયા આગળ 20 વોલ્ટ છે, બરાબર. તો વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુમાં થાય? વધારે વોલ્ટથી ઓછા વોલ્ટ તરફ. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ આ છેડાથી આ છેડા તરફ વહન પામશે, બરાબર. પણ વિદ્યુત પ્રવાહ વહન કેમ પામ્યો? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે, બરાબર. સેમ એવી રીતે ઉષ્મામાં છે વિદ્યાર્થીઓ. ઉષ્મામાં ધારો કે આપણે એક સળિયો લઈએ, તો સળિયામાંથી ઉષ્મા પ્રવાહનું વહન થાય છે, એટલે કે H, બરાબર. ઉષ્મા પ્રવાહ એટલે કે H નું વહન થાય છે. પણ ક્યારે વહન થાય? તો કે જ્યારે તાપમાનનો તફાવત હોય ત્યારે. તાપમાનનો તફાવત હોય ત્યારે, એટલે કે ધારો કે અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને અહીંયા 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો અહીંયા તાપમાનનો તફાવત થયો. તો તાપમાનનો તફાવત હોય તો ઉષ્મા પ્રવાહનું વહન થાય, અને જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર. એટલે આ બંને ટર્મ્સ પણ સેમ થઈ ગઈ. આમાં વિદ્યુત સ્થિતિમાન છે, તો આમાં તાપમાન છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો પ્રવાહનું વહન થાય. સેમ એવી રીતે તાપમાનનો તફાવત હોય તો આ પ્રવાહનું વહન થાય, બરાબર. તો આ બંને સૂત્રમાં આ બંને પણ સરખા, આ બંને પણ સરખા. તો આ બંનેને આપણે સામસામે સરખાઈ શકીએ. તો આ બંનેને સરખાઈએ તો R = L/Ka સૂત્ર મળ્યું, બરાબર. જે ઉષ્મીય અવરોધનું સૂત્ર છે, અને ઉષ્મીય અવરોધ છે એટલે હું એને લખું છું RH. તો RH = L/Ka ઉષ્મીય અવરોધનું સૂત્ર છે. તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, બરાબર. ચાલો હવે કોઈક નવી રાશિ આવી તેનું એકમ અને પારિમાણિક સૂત્ર વિચારીએ આપણે. તો આ રાશિમાં આપણે એકમ વિચારીએ તો RH નો એકમ શું બનશે વિદ્યાર્થીઓ? તો જોઈએ, ઉપર લંબાઈ છે, લંબાઈ શેમાં મપાય? મીટરમાં મપાય. નીચે K છે, K એટલે ઉષ્મા વાહકતા, અને ઉષ્મા વાહકતાનો એકમ શું હતો? તમે આગળ જોઈ શકો છો, થિયરીમાં લખેલો છે, વોટ અપોન મીટર ઇન્ટુ કેલ્વિન.
ક્ષેત્રફળ એટલે આપણે જાણીએ છીએ મીટર સ્ક્વેર થાય તો જો મીટર મીટર કટ થઈ ગયા અહીંયાથી પણ મીટર મીટર કટ થઈ ગયા કેલ્વિન છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે રહેશે શું કેલ્વિન અપોન વોટ જે RH નો એકમ બની ગયો બરાબર હવે એકમ બન્યો એટલે એનું પારિમાણિક સૂત્ર વિચારવું પડે વિદ્યાર્થીઓ તો ચાલો પારિમાણિક સૂત્ર આપણે વિચારીશું આનું તો કેલ્વિન નું પારિમાણિક સૂત્ર એટલે K1 જ થશે તો પારિમાણિક સૂત્ર કેલ્વિન એટલે K1 વોટ વોટ એટલે તો પાવર નો એકમ છે અને પાવર નું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1 L2 T - 3 તો અહીંયા હું લખીશ m1 L2 T - 3 ચાલો અને સેટ કરી દઈએ ઉપર જશે એટલે માઈનસ m - 1 L - 2 T3 K1 બરાબર જે ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર આવી ગયું વિદ્યાર્થીઓ બરાબર હવે તમે જાણો છો કે અવરોધને શ્રેણીમાં પણ જોડી શકાય અને સમાંતરમાં પણ જોડી શકાય 10મા ધોરણમાં તમે ભણી ગયા કે અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર અને અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર તો અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર શું હતું તો શ્રેણીનું સૂત્ર હતું RH પરિણામી RH is equal to શું થશે તો કે RH1 plus RH2 જો બે સળિયાને આપણે આવી રીતે જોડીએ ધારો કે આ લોખંડનો સળિયો છે અને એની જોડે બ્રાસનો સળિયો છે ધારો કે આનો અવરોધ RH1 છે અને આનો અવરોધ ઉષ્મીય અવરોધ કહું છું આનો ઉષ્મીય અવરોધ RH1 છે આનો ઉષ્મીય અવરોધ RH2 છે અત્યારે બંને શ્રેણીમાં જોડેલા છે આવી રીતે જોડ્યા હોય તો શ્રેણી જોડાણ કહેવાય અને શ્રેણી જોડાણ હોય તો સૂત્ર બને RH RH1 RH2 બરાબર સેમ એવી રીતે વિદ્યાર્થીઓ સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતરમાં કેવી રીતે જોડેલા હોય તો જો ધારો કે એક સળિયો આવી રીતે જોડ્યો છે તો એની નીચે બીજો સળિયો આપણે જોડીએ છીએ એક સળિયો અહીંયા છે અને નીચે બીજો સળિયો જોડીએ છીએ આ ધારો કે લોખંડનો સળિયો અને આ ધારો કે બ્રાસનો સળિયો આનો અવરોધ RH1 અને આનો અવરોધ RH2 છે તો પરિણામી અવરોધ RH શું થાય આમાં તો પરિણામી અવરોધ RH થશે 1/RH is equal to 1/RH1 plus 1/RH2 બરાબર તો તમારે આ બંને સૂત્ર પણ યાદ રાખવાના છે કે ઉષ્મીય અવરોધના શ્રેણી જોડાણ હોય તો RH is equal to RH1 plus RH2 ઉષ્મીય અવરોધનું સમાંતર જોડાણ હોય તો 1/RH is equal to 1/RH1 plus 1/RH2 બરાબર વિદ્યાર્થીઓ તો આ ઉષ્મીય અવરોધનો એક નાનો ટોપિક પૂરો થયો ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર પૂછાઈ શકે એનો એકમ પૂછાય અને શ્રેણી જોડાણનું સૂત્ર અને સમાંતર જોડાણનું સૂત્ર બરાબર વિદ્યાર્થીઓ તો આ ઉષ્મીય અવરોધ પરથી આપણે એક ઉદાહરણનો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ ચલો વિદ્યાર્થીઓ મોસ્ટ એમપી અને ચેપ્ટરનું સારો એક ઉદાહરણનો દાખલો જોઈએ ઉદાહરણ 11.7 જેમાં રકમમાં તમને લોખંડના અને બ્રાસના સળિયાને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલ છે આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય હમણાં જ આપણે જોઈ ગયા બરાબર તો શ્રેણીમાં જોડેલ છે અને એમની થોડીક ઇન્ફોર્મેશન આપી છે કે લોખંડના સળિયાની લંબાઈ 0.1 મીટર છે તો બ્રાસના નંબર 2 કહી દે અને લોખંડના નંબર 1 કહી દે તો અહીંયા L1 A1 K1 બનશે અહીંયા L2 A2 K2 બનશે તો લંબાઈ લોખંડના સળિયાની લંબાઈ 0.1 મીટર છે તો બ્રાસના સળિયાની લંબાઈ પણ 0.1 મીટર છે આના આડછેદનું ક્ષેત્રફળ આડછેદ એટલે ધારો કે આખો લોખંડનો સળિયો છે તો અહીંથી હું કાપું તો આ જે દેખાય એને એનું આડછેદનું ક્ષેત્રફળ કહેવાય તો આમાં આડછેદનું ક્ષેત્રફળ 0.02 મીટર સ્ક્વેર છે તો આમાં પણ 0.02 મીટર સ્ક્વેર છે પણ આની ઉષ્મા વાહકતા K1 એ 79 વોટ અપન મીટર ઇન્ટુ કેલ્વિન છે જ્યારે આની ઉષ્મા વાહકતા 109 વોટ અપન મીટર ઇન્ટુ કેલ્વિન છે બરાબર અને આના મુક્ત છેડાનું તાપમાન આના એટલે લોખંડના મુક્ત છેડો આનો મુક્ત છેડો કહેવાય એનું તાપમાન કેટલું છે તો એનું તાપમાન છે 373 કેલ્વિન ધારો કે આ તાપમાન આપણે T1 કહી દઈએ એટલે T1 બરાબર કેટલું થઈ ગયું 373 કેલ્વિન
બ્રશનો મુક્ત છેડો એટલે આ કહેવાય. અહીંથી બંને જોઈન્ટ થયેલા છે, જ્યાં જોઈન્ટ થયેલા હોય ત્યાં જંક્શન બન્યું કહેવાય. બે સળિયાઓ જ્યાં એકબીજા સાથે જોઈન્ટ થાય એને શું કહેવાય? જંક્શન કહેવાય. તો આપણું જંક્શન કહેવાય. બરાબર. અને આ એનો મુક્ત છેડો કહેવાય. તો બ્રાસના મુક્ત છેડાનું તાપમાન કેટલું છે? 273 કેલ્વિન. તો એનું તાપમાન છે 273 કેલ્વિન, જેને આપણે T2 કહી દઈએ છીએ. તો T2 બરાબર 273 કેલ્વિન. હવે આપણે જાણીએ છીએ કે 373 કેલ્વિન તાપમાન એ 273 કરતાં વધુ છે, એટલે આમાં ઉષ્મા પ્રવાહનું વહન કઈ થાય? વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ. તો આવી રીતે ઉષ્માનું વહન થતું હશે, તો ઉષ્મા પ્રવાહ રચાતો હશે. બરાબર. તો રકમમાં આપણને આટલી ઇન્ફોર્મેશન આપી છે ને આપણને શું પૂછ્યું છે? તો કે જંક્શનનું તાપમાન શોધો. અને એના પછી કહ્યું છે સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધવાની કહી છે. અને ત્રીજું આપણને સંયુક્ત સળિયામાંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ શોધવાનું કહ્યું છે. ત્રણ વસ્તુ શોધવાની કહી છે વિદ્યાર્થીઓ. દાખલો 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર. તો ચલો જંક્શનનું તાપમાન જોઈએ વિદ્યાર્થીઓ. જંક્શનનું તાપમાન એટલે આ તાપમાન. અહીંયા કેટલું તાપમાન હશે? અહીંયા 373 છે, અહીંયા 273 છે, તો અહીંયા કેટલું હશે એ આપણે શોધવાનું છે. બરાબર. તો એક કામ કરીએ, તાપમાનને આપણે ધારો કે કહી દઈએ T0. બરાબર. અને T0 શોધવાના છે. અહીંયા તમને આખા રકમમાં એક રીતે મોસ્ટ એમપી આપેલી છે કે સળિયો સ્થાયી અવસ્થામાં છે. અને સ્થાયી અવસ્થામાં હોય એનો મતલબ આમાંથી જેટલો હીટ પસાર થાય, જેટલો ઉષ્મા પ્રવાહ પસાર થાય, એટલે જ ઉષ્મા પ્રવાહ આમાંથી પણ પસાર થતું હશે. બરાબર. એટલે જ્યારે પણ તમને એવું કહે કે સ્થાયી ઉષ્મા અવસ્થા, તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં H1 H2 થાય. બરાબર. H1 એટલે પહેલા સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ અને H2 એટલે બીજા સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. બરાબર. હવે ઉષ્મા પ્રવાહ વિદ્યાર્થીઓ આપણને એક સૂત્ર ખબર હતી, H = Ka delta T by L. પણ 1 માટે છે તો 1 1 1 અને 1 = K2 delta T2 by L2. બરાબર. પણ જો વિદ્યાર્થીઓ A1 અને A2 એ તો બંને સમાન છે. A1 અને A2 બંને સમાન છે. તો એક કામ કરો, A1 = A2 = A લઈ લો. અને બંને લંબાઈ પણ સમાન છે, L1 અને L2. તો એક કામ કરો, L1 = L2 = L લઈ લો. તો આ સૂત્રમાં આપણે મૂકીએ તો જો K1 એમનો એમ, A એમનો એમ, ડેલ્ટા T1 અહીંયા મેં લખી દીધું A1 ની જગ્યાએ. સેમ એવી રીતે અહીંયા આગળ L લખી દઉં છું. = K2 એમના એમ, A ડેલ્ટા T2 upon L. તો જો સમસમની ક્ષેત્રફળ ઉડી જશે, લંબાઈ પણ ઉડી જશે. તો બચ્યું શું? K1 ડેલ્ટા T1 એટલે પ્રથમ સળિયાના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત. તો પ્રથમ સળિયો એટલે આ અને એના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત એટલે આ છે 373 કેલ્વિન અને આટલું લઈએ T0. તો આટલો તફાવત કેટલો થયો? 373 - T0. આપણે સિમ્પલ લોજિકથી ખબર પડે કે આનું તાપમાન આના કરતાં તો ઓછું જ હશે, પણ આના કરતાં કેવું હશે? વધારે, કેમ કે વચ્ચેનો પોઈન્ટ છે. એટલે આના કરતાં આ તાપમાન વધારે હશે, જંક્શનનું તાપમાન, જ્યારે આના કરતાં ઓછું હશે. જેમ જેમ આપણે સળિયામાં આગળ વધીએ એમ તાપમાન ઘટે છે. તો આગળ વધતા ઘટ્યું અને ઘટીને આટલું થયું. તો આના કરતાં ઓછું, પણ આના કરતાં કેવું હશે? વધારે હશે. તો વધારેમાંથી ઓછું બાદ કરવાનું તો જવાબ નેગેટિવ આવે નહીં. તો K1 ડેલ્ટા T1 પ્રથમ સળિયા વચ્ચે તાપમાનનો તફાવત કેટલો આવશે? તો 373 - T0 = K2 એમના એમ ડેલ્ટા T2 એટલે બીજા સળિયામાં તાપમાનનો તફાવત. તો આ વધારે આવશે, આ ઓછા આવશે, તો વધારેમાંથી ઓછા માઈનસ કરીશું એટલે T0 - 273. બરાબર. ચલો એક કામ કરીએ વિદ્યાર્થીઓ, K1 ની કિંમત મૂકી દઈએ. તો K1 હતા 79
બરાબર ઇઝ ઇક્વલ ટુ સોરી 373 માઈનસ T0 K2 હતા 109 T0 એમના એમ માઈનસ 273 બરાબર અહીંયાથી ગણતરી તમારે જાતે કરવી પડશે ગણતરી કેવી રીતે કરવાની આ 79 ને આની જોડે ગુણી દો આની જોડે ગુણી દો અને આની જોડે ગુણો અને આની જોડે ગુણો એટલે આવું થશે જો 79 ગુણ્યા 373 માઈનસ 79 T0 is equal to 109 T0 minus 109 into 273 બરાબર સરખા સ્ટેપ ને ભેગા કરીએ આ માઈનસ સ્ટેપ એ બાજુ જશે તો પ્લસ થઈ જશે અને આ માઈનસ સ્ટેપ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે તો 79 into 373 plus 109 into 273 is equal to આ બાજુમાં 109 વત્તા 79 અને પેલો T0 કોમન કરી લીધો બરાબર એટલે જો હવે અહીંથી ગણતરી જાતે કરી દેજો વિદ્યાર્થીઓ આનો ગુણાકાર કરવાનો બંનેનો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો 70 આ બાજુનો સરવાળો કરવાનો આનો જે જવાબ આવે એના ભાગ્યા આ જવા દેવાનો તો તમને T0 મળી જશે T0 એટલે જંક્શનનું તાપમાન તમને મળી જશે બરાબર વિદ્યાર્થીઓ તો આ જંક્શનનું તાપમાન મળ્યું હજુ આગળ જોઈએ આપણે સંયુક્ત સળિયાની સમતુલ્ય વાહકતા શોધવી છે તો સંયુક્ત સળિયાની સમતુલ્ય વાહકતા શોધવા માટે આપણને આકૃતિમાં દેખાય છે કે બંને સળિયા એકબીજા જોડે શ્રેણીમાં જોડેલા છે અને બંને સળિયા શ્રેણીમાં જોડેલ હોય તો આપણને શ્રેણી જોડાનું ઉષ્મીય અવરોધના શ્રેણી જોડાનું સૂત્ર આપણને ખબર હતી કે RH is equal to RH1 plus RH2 બરાબર હવે ઉષ્મીય અવરોધાર નું સૂત્ર ખબર હતી L by Ka તો અહીંયા ઘડી લખીશું L by Ka L by Ka L by K 1 માટે અને 2 માટે લખીએ તો જો વિદ્યાર્થીઓ અહીંયા ઘડી લંબાઈ તો આ લંબાઈ કેટલી થશે તો કે આખા સળિયાની લંબાઈ લઈએ છે તો આખા સળિયાની લંબાઈ આટલી L છે તો આખી લંબાઈ કેટલી થઈ જશે 2L થઈ જશે તો લંબાઈ હું લખીશ 2L K એમનો એમ ક્ષેત્રફળ પણ 1 અને 2 નથી લખતી કેમ કે ક્ષેત્રફળ સમાન છે અને લંબાઈ પણ સમાન છે બરાબર તો is equal to આમાં 1 નહીં લખું સમાન છે એટલે આ અલગ છે એટલે 1 લખવું પડશે આ સમાન છે એટલે નથી લખતા આ સમાન આ ચેન્જ થાય છે બરાબર તો હવે L by A કોમન નીકળે છે તમે જોઈ શકો છો તો આ બાજુમાં 2L by K આ 2L કેમ લખ્યા કેમ કે સંયુક્ત સળિયાની કઈ છે સંયુક્ત સળિયા એટલે બે સળિયા ભેગા થાય ત્યારે લંબાઈ છે એટલા માટે 2L લીધા બરાબર આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ તો ચલો L by A કોમન નીકળી જશે 1/K1 plus 1/K2 તો L A ઉડી ગયા 2/K 1/K1 plus 1/K2 એક કામ કરીએ K જોઈએ છે વિદ્યાર્થીઓ લસા લઈ લઈએ તો 2/K K2 plus K1 upon K1 K2 અહીંયા જશે એટલે 1/K is equal to K2 plus K1 upon 2K1 K2 બરાબર હજુ આગળ જોઈએ વિદ્યાર્થીઓ K જોઈએ છે સમીકરણને ઉલટાવી દઈએ તો K is equal to 2K1 K2 upon K2 plus K1 બરાબર બસ બધી કિંમતો આપી છે એટલે સંયુક્ત ઉષ્મા વાહકતા આવી ગઈ વિદ્યાર્થીઓ બરાબર કઈ કિંમતો આપી છે ચલો 2 K1 એટલે આપણને આપેલા છે 79 K2 109 79 plus 109 આને સોલ્વ કરશો તો તમને સંયુક્ત ઉષ્મા વાહકતા મળી જશે ગુણા 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 જે જવાબ આવે આ બંનેનો સરવાળો કરીને ભાગાકાર દેશો એટલે K મળી જશે બરાબર વિદ્યાર્થીઓ તો આપણે બે વસ્તુ શોધી હજુ ત્રીજી વસ્તુ શોધવાની રહી ત્રીજી વસ્તુમાં ઉષ્મા પ્રવાહ શોધવાનો કયો છે
સંયુક્ત ઉષ્મા પ્રવાહ, સંયુક્ત ઉષ્મા પ્રવાહ શોધવાનો કયો છે વિદ્યાર્થીઓ? તો સંયુક્ત ઉષ્મા પ્રવાહ, સંયુક્ત ઉષ્મા પ્રવાહ. તો આપણી જો સૂત્ર હતું H = K ΔT/L. આપણે સંયુક્ત કયું છે એટલે અહીંયા આગળ સંયુક્ત ઉષ્મા વાહકતા આવશે જે આપણે અહીંયાથી શોધીશું એ. બરાબર? એ એટલે આ છે તો ક્ષેત્રફળ જાણીએ છીએ. ΔT તાપમાનનો તફાવત 373 - 273 અને લંબાઈ આપણે જાણીએ છીએ અહીંયા આગળ બે સળિયા ભેગા થયા છે એટલે આ લંબાઈ અને આ લંબાઈ એટલે સંયુક્ત લંબાઈ કેટલી આવશે? 2L આવશે. અને L ની કિંમત ખબર છે આપણને કેટલી છે? 0.1 મીટર. અને સોલ્વ કરશું એ આ છે તો ક્ષેત્રફળ જાણીએ છીએ એ અહીંયાથી શોધી લેવાના. એ K ની કિંમત મૂકવાની એટલે તમને શું મળી જશે? H મળી જશે. K ની કિંમત આ મૂકવી વિદ્યાર્થીઓ, અહીંયાથી જે જવાબ આવે એ K મૂકવાનો. એ એટલે આ છે તો ક્ષેત્રફળ કેટલું આવશે? એટલે 0.02. આ બંનેની બાદબાકી 2 L એટલે 0.1 મૂકવાના. સોલ્વ કરશો એટલે સંયુક્ત ઉષ્મા પ્રવાહ આવી જશે વિદ્યાર્થીઓ. બરાબર? તો આ સાથે જ આપણો દાખલો પૂરો થયો અને અહીંયા લેક્ચર 15 પણ પૂર્ણ થયો.